ઓલ ડિયરેસ્ટ પેરેન્ટ્સ, પ્લીઝ બહુ થોડો ટાઈમ રહ્યો છે. હોમવર્ક બાબતે મને તમારા બધાની સપોર્ટની જરૂર છે. ઘણા બધા બાળકો એવા છે કે જે નો ડાઉટ ઓલ ઓવર સ્ટુડન્ટમાં જોઈએ તો એવરેજ 10 થી 20% નીકળે છે જે હોમવર્ક નથી લાવતા, અથવા તો લાવે છે પણ કમ્પ્લીટ નથી કરતા. પ્લીઝ હોમવર્ક બાબતે આપણે બધા થોડા એલર્ટ બનીએ. બાળકને જસ્ટ રાઇટિંગ, બોલીને લખે, પાકું કરે, ગણિતના દાખલા. અરે હા, ઘણા બધા પેરેન્ટ એવું કહે છે કે એને દાખલા આવડે છે, અને હા, ક્લાસમાં અમે જ્યારે એક દાખલો કરાવીએ ને તો એમાં 50 દાખલા એવરેજ દરેક બાળક કરે. દરેક બાળક, એમાં ક્લાસમાં સૌથી નબળું બાળક હોય ને એ બી કરે છે, કેમ કે એને મેથડ ખબર છે. જ્યારે બાળકને અમે ટેસ્ટમાં પૂછીએ છીએ ત્યારે નથી કરતા, એનું રીઝન એને મેથડ ખબર નથી. આ રકમ છે, આમાં આવું કરવાનું છે, તો એની મેથડ આ છે. એ મેથડની ખબર એને પડે તો જ એને દાખલો આવડે. એને ક્યારે પડે? અવારનવાર એ દાખલા ગણે પછી એના મગજમાં એક ક્લિયર થઈ જાય કે અતિ સંક્ષિપ્ત રૂપ છે, તો એમાં મારે આ મેથડ કરવાની છે, આ વસ્તુ કીધી છે તો મારે આ મેથડ કરવાની છે. પ્રેક્ટિસ મેક પરફેક્ટ. એટલે મહેરબાની કરી દરેક વાલીશ્રી, પ્લીઝ મહેરબાની કરી અને હોમવર્ક બાબતે થોડા રેગ્યુલર બનીએ. તમારા બધાનો બહુ સરસ સપોર્ટ છે, બટ ખાલી એક એક્સ્ટ્રા સપોર્ટની જરૂર છે. ગણિતના દાખલા બહુ વ્યવસ્થિત રીતે ગણે. અડધી કલાક એ પોતાની અંદરથી એમ થાય કે હા, મારે ગણિતમાં માસ્ટર બનવું છે, અને એ કરે. એવી આપણું કહેવાય ને કે ભાઈ ઘરનો એક માહોલ એવો બનાવીએ કે જેમાં દરેક કંઈક ને કંઈક સરસ વાંચન ને એવું કરતા હોય, જેથી કરીને બાળકને પણ એમ થાય કે ચલો આપણે પણ કરીએ. એક બીજી વાત, ટાઈમ પંચ્યુએશન ખૂબ જરૂરી છે. ટાઈમ ટુ ટાઈમ બાળક સ્કૂલે આવે, પ્રોપર યુનિફોર્મ, ડ્રેસઅપ હોય, બાળક એકદમ વ્યવસ્થિત લાગે. બાળક જ્યારે સ્કૂલે આવે ને ત્યારે અડધું ઊંઘમાં હોય. ઓનેસ્ટલી ક્યારેક અમારે ક્લાસમાં છે ને ક્લેપિંગથી સ્ટાર્ટઅપ કરવું પડે છે. ક્લેપ કરશે, મોટો અવાજ થશે, ક્લેપ કરશે, એનું બોડીનું મૂવમેન્ટ આવશે, ઊંઘ ઉડી જશે. એટલે મહેરબાની કરી અને એકદમ ફ્રેશ કરી અને પછી જ બાળકોને મોકલો. આ 17 તો હમણાં આવી, 2 દિવસ પછી જ મંડે, એના પછીની 17 આપણી ફાઇનલ એક્ઝામ સ્ટાર્ટ થાય છે. બસ 1 મહિનો આપણે બધા થોડો એવો પ્રયત્ન કરીએ કે બહુ પ્રેમથી, બહુ પ્રોત્સાહનથી, બહુ બાળકને પ્રસન્નતાથી સ્ટડી તરફ થોડું વધારે અટ્રેક્ટ કરીએ અને એને આગળ વધારીએ. થેન્ક યુ.